ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। ગીર સોમનાથ જિલ્લામાં પુલ અને માર્ગોના કામકાજ અંગે પ્રભારી સચિવ જેનુ દેવન દ્વારા સમીક્ષા બેઠક। ગીર સોમનાથ જિલ્લાના પુલ અને રસ્તા વિકાસની કામગીરી અંગે પ્રભારી સચિવ જેનુ દેવનના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં પ્રભારી સચિવે તાલાળા, વેરાવળ, ચિત્રાવળ સહિતના પુલોનું જાત નિરીક્ષણ કર્યું અને સંબંધિત વિભાગોને યોગ્ય માર્ગદર્શન આપ્યું। બેઠક દરમિયાન કોડીનાર, જામવાડા, ઉના, ગીરગઢડા, જામવાડા, સામતેર, બેડિયા, કંટાળા સહિતના માર્ગો અને પુલોની હાલત તથા ચાલતી કામગીરી અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી। જિલ્લામાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, નગરપાલિકા અને પંચાયત હસ્તકના રસ્તાઓની સમીક્ષા કરી, ખાસ કરી અને વરસાદમાં થયેલા ધોવાણની નોંધ લઈ અને દુરસ્તી માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી। વહીવટીતંત્ર અને માર્ગ મકાન વિભાગને તાકીદ કરી અને પુલોનું મરામત કાર્ય ઝડપથી હાથ ધરાય તેમજ લોકોને અવરજવરમાં તકલીફ ન પડે તે માટે ડાયવર્ઝન, સિક્યુરિટી તેમજ સાવચેતીના તમામ પગલાં લેવામાં આવે। વેરાવળ બંદર પુલ પર બેરિકેડિંગ અને ગાર્ડની વ્યવસ્થા કરવા પણ સૂચના આપવામાં આવી। બેઠકમાં કલેક્ટર એનવી ઉપાધ્યાય, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। મહેશ વાજા, ન્યૂઝલેન્ડ ગુજરાતી, સોમનાથ।